હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. છે ને અત્યારે છે ને બ્લોગ ચાલુ કરવો છે ને મારે તો અત્યારે છે ને મિત્રો હોય છે અને તમે હું મારી રીતે સ્ટાર્ટ તો કરી દઉં કે કોઈ હોય કે ન હોય, પણ આપણે આપણી રીતે ઉતારવાનું છે. તો અત્યારે છે ને મસ્ત મજાના નામ પતી ગયા છે. જુઓ, 4 બંડલ આવ્યા હતા, આપણે પતાવી દીધા. કચરા મસ્ત વાળી નાખ્યા છે. તો આપણે છે ને એક કામ કરવાનું છે. આજે કબાટ ખોલીને જો મિત્રો આ કપડાં જોવો, આજે બધાય છે ને આજ બધો થપ્પો છે ને એ હરખો કરવાનો થાય છે. કેમ કે અત્યારે કોઈ છે નહીં ને, તો આપણે ફ્રી હોય ને ત્યારે આ કામ કરી લેવું. કેમ કે નંગાઈ ન થાય. કેમ કે હું સવારમાં કન્ફ્યુઝ હોય કે મારે કયા કપડાં પહેરવા પણ છે ને આ ઉનાળો છે ને તો હારા પહેરાતા જ નથી. આ 2-3 જોડી જ પહેરવાના થાય છે તો હરી ફરીને, કેમ કે ગરમી એટલી લાગે છે. કેમ કે મારે દેવાનું હોય મશીન, એટલે સિમ્પલ ને કૂણા કપડાં હોય ને એ જ પહેરવાના થાય. એટલે પછી આપણી પાસે ઓપ્શન છે 6-7 ડ્રેસ છે, પણ આમાં એવું થશે 2-3 ડ્રેસ જ પહેરે. કેમ કે કૂણા કાપડના હોય ને એ મજા આવે પહેરવાની. બાકી બીજા બધા વિખોડું ગણાય પણ છે ને પછી એમ થાય કે ગરમી થશે તો પછી છે ને 2-3 જ કન્ફ્યુઝ થઈ જાવ. સવારમાં તો ક્યાંક જવાનું હોય ને ત્યારે એવું થાય કે ક્યાંક જવાનું થશે તો આની સારા લાગે એવું થાય. પણ જો મિત્રો આજે છે ને ઠૂસીને ભર્યા છે કપડાં, બધા વિખોડવાના થાય છે. ચલો મિત્રો, અત્યારે કોઈ છે ને તો આ કામ આપણે કરી લેવાનું છે. મમ્મી આવ્યા પહેલા. મિત્રો જો અત્યારે છે ને બધા બારા વયા ગયા છે. હું મમ્મી જ છીવી ઘરે. મમ્મી તે હમણાં વયા ગયા હતા બારા. ત્યાં સુધીમાં મેં મારું કામ કરી નાખ્યું. જમવાનું બનાવ્યું, પણ મેં એકલી નથી બનાવ્યું છે. જમવાનું મારે મમ્મીને જ રોજ બનાવવાનું હોય. જોડે રોટલી ખાલી રોટલી એમ તો શાક સુધારવાનું હોય તો શાક સંભાળી દો, સુધારી નાખું. પછી રોટલી તું કરતી જાનું, સોડવતી જાઓ. પછી બધે વાસણ આ બાજુ લઈ લો ખાવાના. તો હું ને મમ્મી છે ને બધું હળી મળીને જ કામ કરી. અમારે તો જ તે પતે, નહીંતર અમારે એક માથે તો થાકી જાય, પતે નહીં. તે લગીને પૂગી લાગુ. એક વાસણ ઉઠે, ખંજારી પોતા કરે. આમાં પણ કામ વેચેલું જ હોય. આપણે હવનું કામ પકડી જ લે. અમારે મિત્રો એવું હોય તો કરી નાખે, પણ અમારે હવનું કામ અમારે મમ્મી એનું ચાલુ કરી દે, હું મારું ચાલુ કરી દઉં. એટલે અમારે કામ પતી જ છે. પપ્પા એનો ફોન મૂકીને ગયા છે. તો મિત્રો અત્યારે છે ને મસ્ત મજાનો મારો કાનો લાગે છે. અમારો કાનો જો ક્યુટ એટલો મસ્ત લાગે છે ને. મને આ કાનાના વાઘા છે ને બહુ જ ગમે છે. અત્યારે છે ને મમ્મી એનું કામ કરી નાખ્યું છે. મારે છે ને હજુ કચરા પોતા બાકી છે. મમ્મી તો કચરા પોતા કરી નાખી છે. કેમ કે વાગી ગયા છે 9:20 થઈ ગઈ છે. તો આજે તો છે ને હું તું તોય ન હુવાનું. સુરતને જવાનું હતું એટલે મારે આજે ન હુવાનું. કેમ કે મને કીધું તું જિમ્મેદારી હતી મારે કે 4 વાગે જગાડવાની, તો મને નીંદર ન આવી. મમ્મી હા એટલે હુવાનું નહીં તો થોડુંક મને એમ થયું કે હુવાઈ ગયું હોત ને તો સારું હતું. કેમ કે તો મજા આવે. મમ્મી એનું કરી નાખ્યું છે. મારે જો હજુ બધું બાકી છે. કેમ કે આપણે શાંતિથી કરવાનું. હવે કોઈ છે નહીં કે વેલા હાર હુવા વાળા કોઈ નથી. મોડા હોવી. કેમ કે બહાર બેઠા હોય. હું ઓલા ભાઈ કાળું ભાઈ ગયા જોતા ગયા હતા. ઓલા આપણે તમને બસમાં નહોતા લઈ ગયા, પહોંચ્યા. હા, જોતા જતા. તો મિત્રો તો અમારે છે ને મિત્રો અહીંયા છે ને ચકલા ચણ લેવા વાળા આવે છે સવારમાં પ્રભાત ફેરી વાળા.
તમારે કોઈ અહીંયા સોસાયટીમાં આવે છે કે નહીં જરાક કહેજો. અમારે આવે છે સવાર કેમ કે અમારે એમની વાતો થતી હતી અત્યારે મમ્મી ગયા ને એટલે 5:30 વાગે આવે ને 5:30 વાગે આવે. તો આપણે અત્યારે છે ને મિત્રો જો અત્યારે કશું જ નહીં જુઓ નંગના કોઈ છે નહીં સ્ટોક પણ અમારે છે ને આ ચીંદડા તો હોય જ રાખવા જ પડે કેમ કે નંગને બાંધવા રાખવા જ પડે. તો આજે છે ને મિત્રો મેં મશીનની સાફ નથી કર્યું કેમ કે આજ મને આળસ થઈ ગઈ નથી કરવું કેમ કે જો પાણી બોટલ ને બધું હમું નમું મૂકવાનું છે. ચલો મિત્રો હવે છે ને કામ કરી લઉં. હાલવા જવાનું છે આપણે ન થાવું તો જોવી અમે હાલવા જાવી કે જિગીસાબેન તૈયાર થશે તો જશું. મમ્મી જોવો કરે ઈ. શું કરો છો મમ્મી? આજે કેમ સિંગના દાણા પલાળવાના થાય છે? કાલે એવું 11નું ઓલું છે એવું તો કાલ કઈ ખાલી મોળું ને મીઠા વગરનું ને ખાટું તો તમારે રહેવાનું થાય છે એમ નહીં એટલે ખારું. તો મિત્રો આપણે રહેવાના જ છીએ કેમ કે 11 એવું છે કે ખાટું ને ખારું નહીં ખાવાનું તો આપણે રહી લઈશું. તો મમ્મી જો કા એમને છે ને સવારમાં શું ખાવું વિચાર આવે કેમ કે કાલ વેફરે ન ખવાય એટલે કેળાય નથી તો મમ્મીનું બેલેન્સ પૂરું થઈ જાય ત્યાં સુધીમાં કેળાવાળો આવે ત્યાં સુધીમાં. તો મિત્રો જો મમ્મી અત્યારથી તૈયારી કરી લીધી છે એમની. આપણે કેળા મંગાવી લેશું એવું લાગશે તો લઈ લેવાના. ચલો મિત્રો અત્યારે છે ને સોનલબેન અત્યારે વાળે છે. જો મમ્મી કાનાને પોઢાડી દેશે. મચ્છરદાનીમાં તો નથી પોઢાડતા હમણાંથી. જરા કોમેન્ટ કરીને કહેજો કાનો કોના ઘરે કરે છે. અમારે જો મમ્મી જો કરે નાનો નાનો બાલુડો છે. આ મારું મંદિર છે. જો મિત્રો મમ્મી પોઢાડી દેશે કાનાને. મચ્છરદાનીમાં નથી પોઢાડતા એમાં પોઢાડી દેવી ખાલી. એ હા જો મસ્ત પોઢાડી દીધો છે કાનાને. જો મિત્રો પોઢી ગયો કાનો મમ્મી. પગ લઈ લીધો નહીં તમારા પગ ઉપર ટંકોરી આવવાની હતી બોલો સેજ રહી ગયું. જો કાનાજી પોઢી ગયા છે. હવે મમ્મી પણ પોઢી જાય. તો મિત્રો છે ને અત્યારે છે ને હું મમ્મી છું એટલે છે ને એમાં કાંઈ વાંધો નથી. લાઇટ ચાલુ રાખે ને તોય મજા આવે એવું છે કેમ કે બહાર શું થાય છે એ કંઈ જોવાનું જ નહીં આપણે આપણું જ ધ્યાન રાખવાનું. બહાર જઈને જે કરવું એ કરે. મિત્રો ચલો જો આજે છે ને પપ્પાય નથી સૂરજય નથી એટલે લાઈટ બંધ કરવાની કે આપણે ચિંતા નથી. મમ્મી મને ઓછું કે ક્યારેક ક્યારેક કે પણ અત્યારે પપ્પા છે ને બહાર કોમન પ્લેટમાં હોવા જાય છે બધા તો અત્યારે છે ને મજા આવે મને વિડીયો ઉતારવાની તો અત્યારે ઉતારી શકું. મિત્ર હું અહીંયા તો હોય જ નહીં ઝાઝા ભાગે રસોડામાં કા એ ઓલી સાઈડ હોય. તો મિત્રો ચલો મમ્મી છે ને અહીં સુઈ જવાના છે મારે અહીંયા છે. તો મિત્રો સામેવાળા સોનલબેન આવે છે કે મારો વિડીયો ઉતારે છે તમારે આવવું પડે કે અમારે આવવું પડે ત્યાં બેઠા કરી ના વિડીયોમાં આવો તો અત્યારે આવવું પડે વિડીયો ચાલુ છે. જો સામે જાડી વાળે મિત્રો સોનલબેન કીધું ના કે વિડીયોમાં આવું છે પણ મિત્રો છે ને એ આવતા નથી. કહે છે ખરું મને પાડી જાય ને મારે વિડીયોમાં આવું છે એ કે પછી આવીશ ચાલો એ આવે તો જોવી આપણે આવે છે નથી આવતા. સાચી વાત ને. હજુ મારા આડોશી પાડોશીને છે ને બહુ ખબર નથી કે હું બ્લોગ ઉતારું છું. 2-3 જણને જ ખબર છે. જો જેને મેં વાત કરી એને જ 2-3 જણને જ ખબર છે બાકી બીજા કોઈને ખબર નથી.
બાકી રીલ્સ ઉતારું છું ને એ બધાયને ખબર છે. સાચી વાત ને મમ્મી? તો મિત્રો જો મમ્મી અત્યારે આટા ડલ્લા મારશે. તો ચાલો મિત્રો જોડી સોનલબેન બ્લોગમાં આવે છે કે નથી આવતા. હેલો મિત્રો, તો અત્યારે છે ને મમ્મી જો તમે સુગ્યા ને બતાવો કેવા સુતા છે. લાઈટ ચાલુ છે, મોટું રીલ્સ બનાવું છું તો પણ સુતા છે. જો એકદમ ભરમિંદર છે. જો કેમ કે મમ્મી એટલા થાકી ગયા છે કે લાઈટ ચાલુ છે, એમાં ફોનનો અવાજ આવે છે તોય તે સૂઈ ગયા છે. તો મને હવે લાગે છે કે જાગી જાય પહેલાં આપણે છે ને લાઈટ બાઈટ બધું બંધ કરી દઈએ. તો આ બ્લોગ અહીંયા પૂરો કરવી. તો મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર